પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પાર્ટીમાં ધામધૂમથી ઉજવણી કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. 11મી ડિસેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભામાં વિશ્વ યોગ ડેના દરખાસ્ત સર્વસંમતિ દ્વારા 177 અપૂર્વ સહપ્રાયોજક દેશો સાથે મંજૂર કરી 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઠરાવ કર્યો હતો. જે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્રના અધિવેશનનો આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ દિનની ઉજવણી આજરોજ રવિવારના 21મી જૂન પારડી પંથકના વિવિધ હોલ, જેમાં યુનિટી હોલ, ધીરુભાઈ સત્સંગ હોલ, ITI પારડી, નાગરાણી હોલ, કોલેજ શાળાઓ મળી હજારોની સંખ્યામાં યોગ ડેની ઉજવણીમાં ભાગ લીધો હતો. પારડી યુનિટી હોલ ખાતે પતંજલિ યોગપીઠના હેતલ દીદી, પાલિકા પ્રમુખ શરદભાઈ દેસાઈ, પારડી નગરપાલિકાના સભ્યો, પારડીના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉપરાંત પારડી ધીરુભાઈ સત્સંગ હોલ ખાતે મામલતદાર યાસ્મીન શેખ, યોગ ગુરુ બાબુભાઈ, PSI BJ સરવૈયા તેમજ પોલીસ જવાનો, તાલુકા તલાટી કમ મંત્રી, આંગણવાડીની બહેનો અને પારડી તાલુકાના વહીવટીતંત્ર સાથે મળી આ કાર્યક્રમમાં ભાગ લઈ યોગાસન અને પ્રાણાયામ દ્વારા તંદુરસ્ત જીવનને સ્વસ્થ બનાવવા યોગ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 100% સફળતા રહી હતી. સવારથી વાતાવરણ યોગમય બન્યું હતું અને પાર્ટીના ડોક્ટરો દ્વારા નાડકરણી હોલ, કોટવાલ, કોટલાવ ખાતે મુંબઈથી ઉપસ્થિત રહેલ યોગ ગુરુ રેખાબેન ભંડારી, ડોક્ટર પૂર્ણિમા નાડકરણી, ડોક્ટર MM કુરેશી, ડોક્ટર અક્ષય નાડકરણી, ડોક્ટર કાર્તિક ભદ્રા મળી 50થી વધુ તબીબો હાજર હતા. અને પારડી કોલેજ JPP પરડીવાળા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ, આચાર્ય ડોક્ટર હર્ષાબેન પટેલ, અમૃત પંડ્યા, યોગ ગુરુ વગેરે પ્રાધ્યાપકો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પારડી દાદાએ કર્યું હતું. આ ઉપરાંત પારડી પારનદી પાસે આવેલ ITI સંસ્થા ખાતે અરવિંદભાઈ તેમજ યોગ ગુરુ RR રવિશંકરના શિષ્યો દ્વારા યોગાસન કરવામાં આવ્યું હતું, પરંતુ હોલ ખાતે પંખાના અભાવના કારણે ગરમીથી યોગ ગુરુ તેમજ વિદ્યાર્થીઓ, શિક્ષકો પરસેવાથી રેબઝેબ થઈ ગયા. પ્રથમ વિશ્વ યોગ દિવસ નિમિત્તે આજે પારડી નગરપાલિકા આયોજિત વિવિધ સંસ્થાઓ, વિવિધ ધાર્મિક સંસ્થાઓ, વિવિધ NGOs અને વિવિધ સામાજિક સંસ્થાઓ, રાજકીય સંસ્થાઓ અને આધ્યાત્મિક સંસ્થાઓ મળીને અહીંયા વિશ્વ યોગ દિવસ મનાવવામાં આવ્યો. પણ એનું શ્રેય આપણા ઋષિમુનિઓની સંસ્કૃતિ, સ્વામી વિવેકાનંદે કહી રાખ્યું હતું કે એક દિવસ એવો આવશે કે જે દિવસે ભારત પોતાની યોગ અને આધ્યાત્મની વિદ્યાથી પૂરા વિશ્વ પર રાજ કરશે, અને એ આ દિવસ આવી ગયો છે. પરમ પૂજ્ય સ્વામી રામદેવ બાબાએ ખૂબ જ અથાગ પ્રયત્ન કરીને હાર્ટ ટુ હાર્ટ અને હાર્ટ ટુ હાર્ટ યોગને મહત્વ આપીને બધા સુધી પહોંચતું તો કર્યું જ હતું. શ્રી રવિશંકરજી કે જેમણે આર્ટ ઓફ લિવિંગના માધ્યમથી, બ્રહ્માકુમારીના માધ્યમથી હરેક આવી સામાજિક સંસ્થાઓ કે જેઓ યોગને આગળ ને આગળ લઈ જઈ રહ્યા હતા, ધ્યાનની પ્રવૃત્તિને આગળ વધાવી રહ્યા હતા, પણ એને પ્રસ્થાપિત કરવાનું કાર્ય, એને ઓન પેપર વિશ્વ આંતરરાષ્ટ્રીય લેવલે એને જો કોઈક માન્યતા અપાવી હોય તો આપણા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી કે જેમણે આજે વિશ્વ લેવલ પર આપણને આ સન્માન અપાવ્યો. યોગ એ વ્યક્તિગત સ્વાસ્થ્ય અને સામાજિક સ્વાસ્થ્ય માટે બહુ જરૂરી છે. યોગ ભારતીય પરંપરામાં હોવા છતાં એક શાસ્ત્રીય શોધ છે અને સમગ્ર વિશ્વ અને સમગ્ર માનવ જીવનને એ બહુ મહત્વની અસર કરી શકે એમ છે. મનની શાંતિ અને તનની સ્વસ્થતા એની મુખ્ય ચાવી જો કોઈ હોય તો એ યોગ છે. એટલે યોગ દિવસનું મહત્વ આપણે જ્યારે સ્થાપિત કરીએ છીએ ત્યારે એની પુનઃ પ્રતિષ્ઠા કરતા હોઈએ તેવું લાગે છે. યોગ માટેનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 1500થી વધારે લોકોએ ભાગ લીધો, જેમાં અધિકારીઓ, કર્મચારીઓ, શાળાના બાળકો, આંગણવાડીના બહેનો, પતંજલિ યોગ આશ્રમ અને બીજા અનેક આશ્રમોએ પણ ભાગ લીધો. તમામે ખૂબ હર્ષ ઉલ્લાસથી ભાગ લીધો અને સારી રીતના શાંત સૌમ્ય વાતાવરણમાં યોગનું આયોજન થયું અને મન પ્રફુલ્લિત થઈ ગયું. યોગ આપણા જીવન માટે ખૂબ જરૂરી છે. તેનાથી તનને સ્ફૂર્તિ મળે છે અને તન નિરોગી રહે છે. એટલું જ નહીં પરંતુ મનને શાંતિ પણ મળે છે. આ સાથે સાથે હું આપ સૌને એક સંદેશ આપવા માંગુ છું કે અત્યારે સરકાર દ્વારા નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એ અંગેનો સર્વે ચાલી રહ્યો છે, જે માટે તમામ ઘરે ઘરેથી રાશન કાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, બેંક એકાઉન્ટ પાસબુકની ઝેરોક્સ અને મોબાઈલ નંબર એ માંગવામાં આવી રહ્યા છે, જેમાં આપ સૌ પોતાનો સહયોગ આપો, કારણ કે 1 મહિના બાદ આ સર્વે પૂર્ણ કરીને NFSAનો કાયદો લાગુ પાડવાનો છે અને તેમાં મોટાભાગના લોકોને
અન્ન આપીને એમને આવરી લેવાના છે. અમૃત પટેલ, એસ9 ન્યૂઝ, પારડી.